હેલો જી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે નવી શરૂઆત કરી રહ્યા છીએ. તો આજે હું ગુજરાતીમાં વ્લોગ બનાવી રહી છું. તો થોડું અહીંયા આપણે ચાંદલી બાંદલી લગાવી લીધી છે, કાજલ બી લગાવી લીધી છે, કેમ કે ખાસી ધૂપ નીકળી રહેલી છે અહીંયા બહાર. આટલો તાપ છે કે શું કહેવાનું યાર, દિમાગ જ ખરાબ થઈ ગયું છે. તો આજે આપણે કટિંગ કરીશું. આજે મેં પોતાનો માટે કાલે બજારી હતી, ગુરુવારની બજારી. તો મેં ગુરુવારના બજારીમાંથી એક પાયજામી લાવેલી જે મેં પહેરી લીધું છે ને એક મેં કાપડ લાવી છું મારા માટે, જે ઘરમાં પહેરવા માટે યુઝ થાય. મારી સાસરીમાં મોસ્ટ ઓફ મને ડ્રેસીસ પહેરવા પડે છે, તો ચાલે આટલું તો આપણે કરી શકીએ એ લોકો માટે. તો એના માટે મેં ડ્રેસનું કાપડ લાવી છું. તો એ કાપડને આજે કટિંગ કરીશું. તો આ વ્લોગમાં હું પૂરી તરીકેથી ટ્રાય કરીશ કે મેં સિર્ફ ગુજરાતી જ બોલું ને તમને કહી શકું મારી લોકલ જો અમારે અહીંયાની જે ગુજરાતી લેંગ્વેજ છે તે કેવી રીતે છે. બધે જેટલા બી ગુજરાતમાં જેટલા બી તાલુકા જિલ્લા જેટલા બી છે, બધે અલગ અલગ પ્રકારની ગુજરાતી બોલાય છે. પોતપોતાના ટોન પ્રમાણે અલગ અલગ ગુજરાતી હોય છે. કાઠિયાવાડીઓ જેમ કે કંઈ પણ બોલતા હોય તો એ થોડું એનું ટોન અલગ જ હોય છે. તેવી રીતના અમારે બી બોલવાનું થોડું ટોન અલગ જ હોય છે. લેકિન તમને ખબર તો પડી જ જશે કે અમે શું કહેવા માંગીએ છીએ છે ને મિત્રો. તો હવે છે કેટલા વાગી ગયા છે મેં તમને કહી દઉં છું. આજે પણ 11 વાગે જ વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે, એના માટે સોરી. ને 2 દિવસથી મેં વ્લોગ નથી નાખ્યો, એના માટે બી સોરી, કેમ કે બહુ બધું કામ હતું જે મારે કરવાનું હતું, જે ખતમ થઈ ગયું છે અત્યારે. તો મોબાઈલમાં બી કંઈ પ્રોબ્લેમ ચાલી રહી છે, જેના લીધે વોઇસ છે જે બરાબર આવી નથી રહ્યો. તો એકવાર મેં ચેક કરી લઉં, પાછી મેં વિડીયો બનાવીશ. ઠીક. તો મિત્રો વોઇસ તો બરાબર જ આવી રહ્યું છે. ખબર નહીં શું થઈ જાય છે મોબાઈલમાં વારંવાર, મને જ સમજ નથી પડતી. મેં બધું સેટિંગ કરીને ચેક કર્યું છે તો બી એવું જ આવે છે. તો ફિલહાલ તો મેં તમને મારું જે કાપડ બતાવી દઉં છું. આ જોઈ લો તમે, બાંધણી પ્રિન્ટમાં છે, લેકિન આનું જે મટીરિયલ છે થોડું મિક્સઅપ છે. કોટન ને થોડું મિક્સ છે, પ્યોર કોટન નથી. ને આ મેં ફૂલ સેટ છે, આનું પાયજામો છે, દુપટ્ટો છે, ને આ છે ટોપનો પાર્ટ, જે મને 250માં પડ્યું છે, 250 રૂપીસ. આટલું સસ્તું, એટલે મેં કીધું ઘર માટે, ઘરના વપરાશ માટે એકદમ મસ્ત છે. ને મેં કંઈ આવી જ આઈટમ હોતી હતી કેટલા દિવસ હતી. તો આ ગુરુવારી બજેટમાં આટલું સસ્તું મળે છે, આટલું સસ્તું મળે છે. ને લેડીઝની આઈટમ તો આટલી મળે છે કે કંઈ પૂછવાની જ વાત નહીં. ને કોઈ પણ તહેવાર હોય, કંઈ પણ હોય, તો અહીંયા આટલી પબ્લિક આવે છે, દૂર દૂરથી આવે છે લોકો. મોટા મોટા ટેમ્પાઓ ભાડે કરીને આવે છે, રિક્ષાઓ ભાડે કરીને આવે છે. બહુ પબ્લિક આવે છે અને બહુ સંખ્યામાં લોકો આવે છે. ને બહુ જ ભીડ હોય છે. કે કંઈ તહેવાર હોય, દિવાળી હોય, કંઈ બી તહેવાર હોય, હોળી હોય, ગમે તે હોય, આપણે રક્ષાબંધન, ગમે તે. હવે મહાશિવરાત્રિનો મેળો આવશે, જે અમારે અહીંયા મેં તમને કીધેલું વ્લોગમાં આગળ પણ, કે જે મંદિર છે મહાદેવજીનું, ત્યાં ભરાય છે. મહાદેવજીનું મંદિર છે અહીંયા, જંગલેશ્વર મહાદેવજી. તો ત્યાં મંદિર છે, ત્યાં મેળો ભરાય છે. ને મેળો ક્યારે છે? 26 તારીખે છે. આમ ફેબ્રુઆરીની 26 તારીખે મહાશિવરાત્રિ આવી છે. તો અહીંયા પણ મેળો ભરાશે. ને 5 દિવસ કે 7 દિવસ અહીંયા જે અમારે નિયર બાય 3 રસ્તા છે ત્યાં પણ ભરાશે. ત્યાં અહીંયા છે તે 1 દિવસનો રહી છે, ને ત્યાં રહી છે તે 5-7 દિવસનો, અઠવાડિયા જેટલું તો રહી જ છે. ને ત્યાં મોટા મોટા ઝૂલા આવે છે, પછી પેલું બ્રેક ડાન્સ કે ખબર નહીં શું કહે છે. મેં તો કોઈ દિવસ બેસતી નથી, મને બહુ બીક લાગે છે, અને મારી હેલ્થ પણ ખરાબ થઈ જાય છે એના લીધે તો મેં તો બેસતી નથી. અમારી ચોખ્ખુને પેલી ટ્રેન આવે, નાના બચ્ચાની બેહાડીને પેલું ગોળ ગોળ ફરાવે છે, એમાં બેહાડી દઈએ, એને થોડુંક એને આનંદ લેવા દઈએ છીએ. અમે તો બેસતા નથી, કેમ કે આપણે તો આટલા મોટા થઈ ગયા હોય, હું બેસવાનું. ને ત્યાં બહુ બધી એવી નવી નવી આઈટમ્સ જોવા મળે. સેલ લાગેલા હોય 10 રૂપિયાના, તો એમ જ અંદર ઘૂસી જવાનું. કંઈ કામ ના હોય તો પણ એ વસ્તુ લઈ લેવાનું. તો બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. તો મેં વ્લોગ જરૂર બનાવીશ. તો મારી એક્ઝામ્સની ડેટ બી ચેન્જ થઈ ગઈ છે. પહેલાં હતી 18 તારીખ, હવે થઈ ગઈ 19 તારીખ. અને 17 તારીખે જેનું બી અસાઇનમેન્ટ બાકી હોય, છેલ્લું જેનું બી કંઈ આપવાનું બાકી હોય તે બધા માટે બોલાવ્યું છે. તો 17 તારીખે બી મેં જઈશ. પેલું એક ગુજરાતી અસાઇનમેન્ટ મારું હજી બી સબમિટ નથી થયું. પહેલાં સર આવતા નથી, તો મેં શું કરું બોલો. ને ઓનલાઈન અસાઇનમેન્ટ મારા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. કાલે સમાજશાસ્ત્રનું હતું, એ પણ મેં આપી દીધું છે. તો આજે ને ખાવામાં શું બન્યું છે મેં તમને અપડેટ આપી દઉં છું. ખાવામાં બની છે આપણે નાની જે પાપડી આવે છે, એને કતાર પાપડી કહેવાય છે ગુજરાતીમાં. કતાર પાપડી કહે છે. જે ગુજરાતી છે એ તો જાણે છે કતાર પાપડી કોને કહેવાય છે. તો આટલી નાની જે પાપડી આવે છે
ડાયરેક્ટ જ આપણે એને છોલીને બનાવવાની હોય છે એ બનાવી છે, રોટલી બનાવી છે, ચાવલ બનશે, બસ આટલું જ. ને ટિફિનમાં નાની તો લઈને જતી રહેશે ટિફિન, અહીંયા ઘરે કોઈ નથી, ચક્કુ જતી રહે છે સ્કૂલ એની હવે હેલ્થ થોડી સારી છે એટલે અમે એને સ્કૂલ મોકલીએ છીએ, કેમ કે બાળક ઘરે રહીને પછી એનું માનસિક જેટલું ડેવલપ થવાનું હોય છે એ થતું નથી. હજી બાલવાટિકામાં છે, પહેલા ધોરણમાં પણ નથી, હવે જૂનમાંથી પહેલા ધોરણમાં થશે. પણ એ બહુ શાર્પ માઇન્ડ છે એનું, બહુ સરસ, એને બહુ સરસ આવડી જાય છે, તરત જ કેપ્ચર કરી લે છે, એનું માઇન્ડ બહુ ક્લિયર છે. પણ આ હેલ્થના ચક્કરમાં ગયું નથી, 1-2 અઠવાડિયા નથી ગઈ ને ટીચર એ બહુ દુબળી પાતળી છે, એક તો એના પપ્પા જેવી છે જે નથી અત્યારે ફિલહાલ તો અમારી વચ્ચે, લેકિન એનું માઇન્ડ બહુ મસ્ત છે. તો આજે ગઈ છે ચકુ, એને બ્રેકફાસ્ટમાં એને ઈંડા બફાઈને અમે ખવડાવીએ જ છે, ડેલી ખવડાવીએ જ છે, જેમ કે એની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, એ થોડીક એમ તાકાત આવે એનામાં, કેમ કે થોડી કમજોર છે. આ એ તો અમને ખબર છે પહેલેથી થોડી કમજોર જ છે, લેકિન માઇન્ડ તો એ બહુ ફાઇન છે. તો બહુ બધી વાતો થઈ ગઈ. આપણે આ છે આ કાપડ, આનું અસ્તર મેં લઈને જ આવી હતી. તો મારા કસ્ટમર જે બ્લાઉઝનો વિડીયો મેં નાખ્યો છે એ બ્લાઉઝ લઈને જતા રહ્યા છે, પેમેન્ટ કરી દીધી છે. એક બ્લાઉઝના મેં 350 રૂપિયા લીધા છે, બહુ ઓછા છે, લેકિન મેં ગામડા એરિયામાં રહું છું એ હિસાબે ઠીક છે. આટલા હવે બધા મજૂરી કરીને ખાય છે તો વધારે કોઈના પર લેવાય નહીં, 350 રૂપિયા લીધા છે મેં. ને એક સાડી હતી એ સ્ટિચિંગ ફોલ કોઈ બીજા પર કરાવ્યું છે તો એમને બી મારે 60 રૂપિયા આપવા પડ્યા હતા. તો એ હિસાબે એક જણા 420 જેટલા લીધા છે ને એક જણા 380, એમ કરીને બંનેના 800માં કમ્પ્લીટ કરીને આપી દીધું છે. 2 બ્લાઉઝ, એક સાડી ટીચિંગ ફોલ સાથે, બ્લાઉઝ બી પેટર્નવાળી ડિઝાઇનવાળી હતી. તો બધું કમ્પ્લીટ કરીને આપી દીધું છે. એ 15 તારીખે મેરેજમાં જવાના છે એટલે, ને આજનો દિવસે એ લોકોએ કીધું હતું કે 14 તારીખે મેં લેવા આવશે, તો મેં 13 તારીખે જ બધું કમ્પ્લીટ કરીને આપી દીધું છે. હવે મારી 19 તારીખથી એક્ઝામ્સ છે તો એના માટે મારે વાંચવું બી જરૂરી છે, મારે ફોર્મ ભરાવાના છે, બાકી જ છે, થોડું બધું કામ બાકી જ છે. હવે મારા પર આજે મેં બ્લાઉઝ બનાવ્યું છે અને પૈસા આવી ગયા છે તો એનાથી મેં મારું ફોર્મ ભરીશ. પછી જે મારે રેલવે ગ્રુપ ડીની એક્ઝામ્સ છે એના માટે બી ફોર્મ ભરવાનું છે. ભલે મારે અમદાવાદ છેક જવું પડે પણ મેં ટ્રાય કરવા માગું છું કે કેટલું મારું વાંચન છે, કેટલું મેં આગળ જઈ શકું છું. બસ ભલે નહીં નીકળે તો બી વાંધો નહીં, પણ મેં ટ્રાય તો જરૂર કરીશ દોસ્તો, કેમ કે ગવર્મેન્ટ જે જોબ છે એ એક વરદાન ટાઈપ છે બધા માટે, એક મિડલ ક્લાસ ફેમિલી માટે બહુ મોટી વાત છે. તો ગુજરાતીમાં તો ઘણી બકવાક થઈ ગઈ હે ના મિત્રો. તો બની રહ્યા તો અમે બની રહ્યા તો આગળ આવજો જ, કેમ કે હવે કટિંગ માટે બી આગળ મેં તમને બતાવીશ કે કેવી રીતના ડ્રેસ મટીરિયલ કટિંગ થાય છે. બહુ જ સિમ્પલ છે, કંઈ વધારે કંઈ લેવા દેવા પણ નથી, તમે ઘરમાં જ રહીને શીખી શકો છો. મારા હિસાબથી કરજો, કોઈને કોઈ નુકસાન નહીં થાય, કાપડ બી બચશે. તમે આગળ જઈને એને કઢાવવું હોય, થોડુંક હેલ્થી થઈ ગયા હોય, થોડાક મોટા થઈ ગયા હોય તો તમે એને સિલાઈ કાઢીને થોડીક આગળ બી સિલાઈ લગાવી દેજો, જેથી તમે એને લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકો. ઠીક છે, આપણે કોઈના પાસે જઈએ તો કેટલી સિલાઈ લઈ લે છે, એના કરતાં જાતે આપણે સીવતા હોય તો કોઈકના ઘરમાં તો મશીન હોય પણ છતાં એ લોકોને આવડતું નથી. એટલે મિત્રો મેં તો કહું છું, જે ખાસ કરીને મહિલાઓ છે જે ઘરમાં રહીને કામ કરવા ઈચ્છતી હોય તેના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બેસ્ટ ઓપ્શન છે કે તમે તમારું ઘર સંભાળીને પણ આ કામ કરી શકો છો. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમે આ કામ કરી શકો છો. તમારા કોઈ ઉપર કોઈ બોસ નથી જે તમને કહી શકે કે આ તમે આટલા ટાઈમમાં મને કમ્પ્લીટ કરીને આપો. કસ્ટમર તો કહે જ છે, પણ એ હિસાબથી આપણે પોતાનો ટાઈમ એડજસ્ટ કરીને આપણે બનાવી શકીએ છીએ. આપણને જ્યારે આળસ આવે ત્યારે આપણે આરામ કરી લેવાનું છે, જ્યારે આપણે કામ કરવાનું મન થાય તો આપણે કામ પણ કરી લેવાનું છે. તો એ જ રીતે આપણે પોતાના જ બોસ છે ને આ પોતે ઘરમાં રહીને કામ થઈ શકે એવું છે. બુટીક ખોલવાની કંઈ જરૂરત નથી, શોપ ખોલવાની પણ કંઈ જરૂરત નથી, પણ પોતે ઘરમાં બી રહીને આપણે નાના નાના કામ પણ કરી શકીએ છીએ, જેથી આપણી થોડીક આવક આવે, આપણો પોતાનો ખર્ચ ઉઠાવીએ, આપણે બાળકોનો થોડો ખર્ચ ઉઠાવીએ, જેથી આપણા જે હસબન્ડ હોય એ લોકો કદાચ મિડલ ક્લાસ ફેમિલી ના જોઈ તો એ લોકોને બી હેલ્પ થઈ જાય છે નાની નાની વસ્તુમાં. જો કે આપણે પોતાનો ખર્ચ ઉઠાવીએ તો એ લોકોને બી થોડુંક એમ લાગે કે હા ભાઈ મારી બૈરી બી કંઈ કરે છે, એનું બી પોતાનું ખર્ચ ઉઠાવે છે, સમજદાર છે. એ જ છે મિત્રો. તો આગળ જોતા રહેજો, આની કટિંગ પણ શીખવાડીશ, બહુ જ આસાન છે. તો પછી મળીએ દોસ્તો. તો અહીંયા મેં તમને બતાવી દઉં છું કે કતાર પાપડી કોને કહેવાય. આ છે કતાર પાપડી, હિન્દીમાં જેને આપણે સીમફલિયા કહીએ છીએ એને જ આપણે ગુજરાતીમાં પાપડી કહેવાય છે. ને કતાર પાપડી એટલે નાની પાપડી હોય છે, જોઈ લો તમે. હેલો જી મિત્રો, તો આપણે અહીંયા કટિંગ કરી રહ્યા છીએ કુર્તીની કટિંગ. તો સૌપ્રથમ જો બંને મેં ડબલ ઘડી કરી છે, જોઈ લો મિત્રો. આ સિંગલ ઘડી છે ને આ ફોલ્ડ સાઈડ છે જે હું મારી તરફ રાખી રહી છું. તમે પણ આવી જ રીતના ઘડી કરજો. જે સાઈડે તમે બેઠા હોય, જે તરફથી તમે મેઝરમેન્ટ કરવાના હોય તે જ સાઈડે, તમારી પોતાની સાઈડે આ ઘડીનો ભાગ હોવો જોઈએ. અહીંયા એક સરખું કરી લઈશું.
અમારે અહીંયા જગાનો અભાવ હોવાથી હું અહીંયા શૂટ કરી રહી છું, જેથી થોડું અજવાળું હોય, કેમ કે અમારે અહીંયા લાઇટની પ્રોબ્લેમ છે. તો આપણે ચેસ્ટ મેઝરમેન્ટ ને બધું લખી દઈએ. આપણે ટોટલ લેન્થનું અહીંયા કંઈ કામ નથી, કેમ કે આ 1.5 મીટર છે, તો ટોટલ 30 ઇંચનું છે, તો મને ચાલશે. તો અહીંયા ચેસ્ટ છે આપણી 43 ડિવાઈડ બાય 4 કરીએ તો 11.5 ને વેસ્ટ છે 42 ડિવાઈડ બાય 4 કરીએ તો આપણે અહીંયા 11 લઈ લઈશું. આમાં કંઈ વધારે ફરક નથી, કેમ કે મારી ચેસ્ટ પણ હેવી છે ને અત્યારે મેં મોટી બી છું એ હિસાબથી. તો સૌપ્રથમ આપણે ટોટલ લેન્થનું કંઈ કામ નથી. ચેસ્ટ પ્રમાણે શોલ્ડર પણ કાઢવાનું આવે છે. જો તમે અહીંયા ચેસ્ટનો 5મો ભાગ લીધો હોય તો તમારું શોલ્ડર નીકળી જાય છે. જેમ કે મારે 43 ચેસ્ટ છે. આ બહુ સરળ રીતથી મેં તમને શીખવાડું છું. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવશે. તો અહીંયા સૌપ્રથમ 43 ચેસ્ટ આપણે લઈ લીધું છે. આપણે ટેપને આવી રીતના વાળી દેવાનું છે. સેન્ટર અહીંયા લઈને આપણે એમ વાળી દેવાનું છે. પછી આનું સેન્ટર જોવાનું છે. આ થઈ ગયો આનો ડબલ ભાગ, જો કે છે 21.5 પર આવ્યું છે. 21.5 પર પાછી આપણે ટેપ લઈને પાછું જવાનું છે અને ટેપને આવી રીતના વાળીને આપણે એનો ચોથો ભાગ કાઢવાનો છે. ચોથો ભાગ છે 11.5. જો કે મેં અહીંયા લખ્યું પણ છે, તમને દેખાતું હોય તો 11.5 અહીંયા છે લખેલું. આ ચેસ્ટનો 4th ભાગ છે. હવે અને આપણે પાછો ટેપથી આપણે 11.5 પાસે મૂકીને આમ પાછો આપણે ચેક કરવાનો છે. આ થઈ ગયો આનો છઠ્ઠો ભાગ. તો છઠ્ઠો ભાગ આવે છે 0.25 ની જરાક એક લીટી ઉપર છે, એટલે આપણે 5.5 ઇંચ માનીને ચાલીએ. 5.5 ઇંચ મારો શોલ્ડર આવ્યો છે. હવે શોલ્ડર આપણે કેવી રીતના લેવાનો છે? શોલ્ડર આપણે કંઈ 5.5 નથી લેવાના. શોલ્ડર આપણે 5.5 લેવા જઈશું તો બહુ નાનો શોલ્ડર થઈ જશે. એમાં આપણે 2 ઇંચ પ્લસ કરવાનું હોય છે. તો 5.5 છે, તો અહીંયા મેં 2 ઇંચ પ્લસ કર્યો તો 7.5 પર આવશે. તો મારે જે શોલ્ડર છે, જે રેડી શોલ્ડર છે, પણ મેં તમને અહીંયા મેઝરમેન્ટ કરીને તરત જ કહું છું. મારો શોલ્ડર છે 16.5. તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. 16.5 પર તમે ડાયરેક્ટ જ શોલ્ડરના માપ લઈને 8 ઇંચ આવે છે. જ્યારે આમાં આપણે ચેસ્ટ પ્રમાણે મેઝરમેન્ટ કર્યું હતું તો 7.5 ઇંચ આવે છે. તો આમાં પણ 8 ઇંચ તમે લઈ શકો છો બંનેના વચ્ચેનો. એમાં કંઈ આટલી ફરક પડતું નથી. તો હું અહીંયા શોલ્ડર 8 ઇંચ લઉં છું. સૌપ્રથમ ઘડીના ભાગથી આપણે એમ ટેપ મેઝરમેન્ટ મૂકવાની છે. મેઝર ટેપ મૂકવાની છે અને 8 ઇંચ પર મેં નિશાન લગાવ્યો છે. અહીંયા 8 ઇંચ પર નિશાન લગાવ્યો છે. તો મારો જે શોલ્ડર ડાઉન છે એ હું અહીંયા કરીશ 1 ઇંચ જેટલું, કાં તો 0.75 જેટલું તમે કરી શકો છો. ત્યાંથી લઈને હું પાછું 8 ઇંચ પર જ નિશાન લગાવીશ, કેમ કે મારી હેવી ચેસ્ટ છે. તો શોલ્ડર જે આપણે સ્લીવ્સ લગાવવાનું જે આવે છે, જેને મુંડા બી કહેવાય છે હિન્દીમાં, જેને ગુજરાતીમાં બાહી ગાળો કહે છે. બાહીનો ગાળો આપણે આટલો લેવાનો છે. તમે તમારી ચેસ્ટના અકોર્ડિંગ લઈ શકો છો. તો હું મારા ચેસ્ટના અકોર્ડિંગ અહીંયા 8 ઇંચ પર નિશાન લગાવ્યું છે. અહીંયાથી પણ ચેક કરી લેવાનું છે. જો કેટલો ફરક પડી જાય છે, આ બાજુ જતું રહ્યું છે. આને આપણે અહીંયા એમ કરીને જોડી દઈએ. આ મેં 8 ઇંચ પર નિશાન લગાવી દીધું છે, જોઈ શકો છો તમે. પછી અહીંયાથી આપણે આના બરાબર આપણે ચેસ્ટનો મેઝરમેન્ટ મૂકીને લેવાનું છે. 11.5 હતો, તો 11.5 મેં અહીંયા લઈ લીધું છે. આપણે 11.5 પર નિશાન લગાવ્યું છે. ને અહીંયા પાછું આપણે બે જેટલું કાં તો 2.5 જેટલું પણ તમે લૂઝ રાખી શકો છો. તમારા ચેસ્ટના અકોર્ડિંગ તમને કેટલું ઢીલું જોઈએ છે, તમને કેટલું ફિટિંગ જોઈએ છે, તેના અકોર્ડિંગ તમે આ મેઝરમેન્ટ લઈ શકો છો. આ જે છે આટલું એ તમારા સિલાઈમાં જતું રહેશે. તો અહીંયા આપણે સૌપ્રથમ આને જોડી દઈએ. તો આપણે અહીંયા જોડી દીધું છે. હવે આ જે અંદરની સાઈડ છે, એના અંદરની સાઈડ આપણે 1/2 ઇંચ જેટલું અંદર આવવાનું છે. ને જે અહીંયા આપણે ઉપર જે મેઝરમેન્ટ છોડ્યું હતું 0.75%, ત્યાંથી નીચે જે લીટી દોરી છે ત્યાંનું સેન્ટર કાઢીને અહીંયા એક સેન્ટર પોઈન્ટ કાઢવાનો છે. હવે આ સેન્ટરથી આમ તીરછું નિશાન લગાવી દેવાનું છે, જેથી આપણને આગળના ભાગનો અહીંયા સ્લીવ્સનું મળી જાય. અહીંયાથી આપણે 1 ઇંચ લઈશું ને અહીંયા બહારથી આપણે 1.5 ઇંચ પાછળના ભાગ માટે લઈશું. અહીંયા સૌપ્રથમ આપણે એનો આકાર આપી દઈએ. બહુ જ ઇઝી છે, કંઈ વધારે ઝંઝટની જરૂર નથી. જો તમે પહેલી વાર જોતા હોય આ વિડીયો તો તમને કદાચ એવું લાગી શકે છે કે આ બધું શું છે, પણ
એકદમ સરળ રીતે મેં તમને સમજાવવા માંગુ છું. બધું એકવાર ડ્રોઈંગ થઈ જાય પાછી મેં તમને રિપીટ કરાવીશ કે કઈ રીતના છે. બરાબર, આપણે અહીંયા ચેસ્ટ લઈ લીધી છે, શોલ્ડર લઈ લીધું છે, અહીંયા જે ગળું છે તે આપણે છેલ્લે ડ્રોઈંગ કરીશું. પછી આપણે આમાં કમરની લેન્થ લેવાની છે કે કમરની આપણે જે કમરનું જે માપ કરીશું તો કેટલા લેન્થ ઉપર કરીશું. તો બધાનું અલગ અલગ હોય છે, હાઇટ પ્રમાણે, ચેસ્ટ પ્રમાણે. તો અહીંયા હું મારું 16.5 ઉપર લઈશ કેમ કે મેં હેવી ચેસ્ટ છું. તો 16.5 ઉપર મેં મારું કમરનું નિશાન લગાવીશ. આઈ હોપ કે તમને આ દેખાઈ રહ્યું છે કેમ કે મેં બેક કેમેરાથી શૂટ કરું છું, મને ખબર નથી. ને હવે મારી વેસ્ટ છે 42 ઇંચ. તો એનો આપણે ડિવાઈડ બાય 4 કરીશું તો આપણું આવશે. આપણે મેઝરમેન્ટને આમ સિમ્પલ જો નહીં આવડતું હોય તો તમે ડાયરેક્ટ ફોનમાં પણ કરી શકો છો, ને નહીં ફાવતું હોય તો તમે આ મેઝરમેન્ટ દ્વારા પણ કરી શકો છો, મેઝરમેન્ટ ટેપ દ્વારા. તો અહીંયા 42 ઉપર આપણે મેઝરમેન્ટ મૂકવાની છે. એનો બીજો ભાગ કાઢ્યો છે આપણે, એનો બીજો ભાગ છે 21 પણ આપણે પાછું મેઝરમેન્ટ મૂકીને પાછો એનો ચોથાઈ ભાગ કાઢવાનો છે. એનો ચોથાઈ ભાગ આવે છે 10.5 ઇંચ. તો 10.5 ઇંચ પર આપણે પહેલાં તો નિશાની લગાવવાની છે. મેં 11 ઇંચ લીધું છે, પણ અહીંયા મેં 10 ઇંચ ને અડધો ઇંચ 11 ઇંચ લઉં છું કેમ કે મને લૂઝિંગ જ જોઈતું છે. તો મેં 11 ઇંચ લીધું છે. ને અહીંયાથી પણ મેં 2 ઇંચ બહાર જઈશ, જેથી હવે આપણે અહીંયા બંને લીટીને જોડી દેવાની છે. આટલું થઈ ગયું. હવે આપણે જે સ્કાર્ફનો એરિયો બને છે, જો તમે કુર્તી પહેરી હોય તો ઓપન કુર્તી જેને કહેવાય છે, તેને આ જે છે બાય ગાળો અહીંયાથી પણ તમે મેઝરમેન્ટ દ્વારા એને આ માપી શકો છો, કાં તો તમે શોલ્ડરથી પણ તમે એને માપી શકો છો કે કેટલા ઇંચ પર રાખવાનું છે. મને અહીંયાથી વધારે સરળ લાગે છે તો હું તમને મારી રીતના જ બતાવું છું કે કઈ રીતના માપવાથી સરળ રીતે સમજાઈ શકે છે. તો હું અહીંયા મેઝરમેન્ટ ટેપ મૂકીશ ને અહીંયાથી હું અહીંયા આટલું આપણે દાબવામાં જતું રહેશે એ હિસાબથી આપણે અહીંયા કરીશું. તો અહીંયા હું 13 ઇંચ પર નિશાન લગાવું છું, જે છે હિપ મેઝરમેન્ટ. હિપ મેઝરમેન્ટ મારી મેં અહીંયા લખી નથી, મેં લખી દઉં છું. હિપ મેઝરમેન્ટ છે મારી 46 ઇંચ છે. એના પણ ડિવાઈડ 4 કરવાના છે. અહીંયા મારી હિપ મેઝરમેન્ટ 46 છે ને એના પણ ડિવાઈડ 4 કરવાના છે. તો પહેલા સૌપ્રથમ આપણે 46 નો કાઢી લઈએ. આ થઈ ગયું 46 ઇંચ. હવેનો આ થઈ ગયો બીજો ભાગ જો કે છે 23 ઇંચ. આપણે પાછી મેઝરમેન્ટ આવી રીતના મૂકીને પાછું કાઢવાનું છે. જો કે આપણે આવી ગયું 11.5 ઇંચ. તો અહીંયા સૌપ્રથમ આપણે 11.5 ઇંચ પર નિશાન લગાવી દઈશું. આમાં જે માર્જિન જશે તે જશે 1.5 ઇંચનું, પણ મને અહીંયા લૂઝિંગ જોઈએ છે તો મેં અહીંયા 2 ઇંચનું કરીશ. તમે તમારા હિસાબથી કરી શકો છો. મને આટલું જ મારું જરાક મેં ઘરે પહેરવા માટે વપરાશ માટે બનાવું છું તે હિસાબથી બનાવું છું. મને લૂઝિંગ બેટર ફીલ થાય છે કેમ કે હું ડેલી ડ્રેસીસ પહેરીને ફરી શકું નહીં, કામ કરી શકું નહીં, તે હિસાબે મેં અહીંયા લીધું છે. તમે પણ આ હિસાબે ઘરે પહેરવા માટે બનાવતા હોય તો તમે થોડું લૂઝિંગ એડ કરીને જ કરજો. ઓકે, તો હવે આપણે નીચે આવી જઈએ. નીચેના પલ્લામાં જેટલી આપણી ચેસ્ટ છે, જોઈ લો આપણી ટોટલ ચેસ્ટ કેટલી થઈ. આપણી ટોટલ ચેસ્ટ થઈ 13.5 ઇંચ. 13.5 ઇંચ થઈ તો આપણે નીચેના પલ્લામાં પણ સેમ ટુ સેમ 13.5 ઇંચ લઈ લેવાની છે. ને પછી એમાં માર્જિનમાં 1 ઇંચ અથવા 1.5 ઇંચ જેટલો તમે ઉમેરો કરી શકો છો. ને આને આમ સીધું તમે સ્કેલથી કરજો, મેં તો એમ જ કરી દીધું છે. ઓકે, ડન. તો બધા મેઝરમેન્ટ અહીંયા થઈ ગયા છે. આપણે હવે નેકનું વેડથ જોઈશું. તો મારી બ્રોડન નેક છે તો ચેસ્ટના અકોર્ડિંગ પણ નેક નીકળી શકે છે. જે રીતના આપણે શોલ્ડરનું કાઢેલું 7.5 ઇંચ આવેલું તે રીતના તમે ગળાનું પણ કાઢી શકો છો. જો કે 3.5 ઇંચ આવ્યું, એનો ચેસ્ટનો છઠ્ઠો ભાગ તે 3.5 ઇંચ આવ્યું છે. તો એમાં આપણે અડધો ઇંચ પ્લસ કરીશું તો 3.25 ઇંચ પર મારી નેકનું વિડ્થ આવે છે, જો કે મારી ચેસ્ટના અકોર્ડિંગ છે. પણ મેં અહીંયા ચેસ્ટમાં થોડુંક વધારે લીધું છે તે હિસાબથી હું 3 ઇંચ પર નિશાન લગાવીશ. તો મેં અહીંયા 3 ઇંચ લઈ લીધું છે આટલું. હવે મારે નેક મેં ડિસાઈડ નથી કર્યું ફિલહાલ તો, લેકિન મેં વધારે ડીપ નહીં જતા મેં 7 ઇંચ પર નિશાન લગાવીશ અહીંયા. ને મેં ચાહું છું કે ગોળ રાઉન્ડ જ સીવું, એટલે મેં 3.5 ઇંચ અહીંયા વિડ્થ લીધી છે કેમ કે મારો ચેસ્ટ હેવી ભાગ છે ને મને કોઈ પણ પ્રકારનું સફોકેશન જોઈતું નથી. તેથી મેં અહીંયા નેકનો રાઉન્ડ આપી દઈશ. પાછળ પણ એકદમ સિમ્પલ જ રાખીશ. પાછળ પણ રાઉન્ડ નેક રહેશે, ચેન રહેશે. ચેન મેં લાવવાનું ભૂલી ગઈ છું પણ છે મારા પર પડેલી. ને અહીંયા આપણે થોડું આ જે અહીંયા લીધેલું 0.75% એને પણ આપણે આવી રીતે દર્શાવી દઈએ. તો સૌપ્રથમ મેં તમને ફટાફટ પાછું કમ્પ્લીટલી તમને કહી દઉં છું કે શું કર્યું પહેલી વખત. તો
સૌપ્રથમ આપણે લેન્થ લેવાની છે. જો તમે મોટું અસ્તર લીધું હોય તો ને તો આ અસ્તર એમાં જે મેન કાપડ હોય એનાથી થોડું ઓછું જ લેવાનું હોય છે. તો તમે પૂરું લઈ શકો છો, કે વાંધો નથી. પણ અમુક લોકો થોડા ઓછી હાઇટવાળા હોય છે, તો તમે અગર વધારે અસ્તર લઈ લીધું હોય તો તમે અહીંયા પૂરી લેન્થ માપી લેજો. પહેલાં સૌપ્રથમ તમને જેટલી જોઈતી હોય તેટલી તમે લેન્થ મેઝરમેન્ટ કરી લેજો. પછી આપણે લેવાનું છે શોલ્ડર. શોલ્ડર તમારા ખભાથી જે ટોચણા નીકળેલા હોય છે, જે હાડકા હોય છે, ત્યાંથી ખભાનું શોલ્ડર લેવાનું છે. શોલ્ડર તમારું જેટલું હોય એનું હાફ અહીંયા લેવાનું છે. ને હાફ એટલે 0. અહીંયાથી પછી આપણે 0. આપણે 75 કાં તો એક બી હોઈ શકે છે, 1 ઇંચ બી તમે નીચે આવી શકો છો. અહીંયાથી તમારે મેઝરમેન્ટ ટેપ મૂકીને પછી અહીંયા એની ડીપ લેન્થ લેવાની છે, જો કે સ્લીવ્સની છે. એ તમે જેટલું શોલ્ડર લીધું હોય એટલું અહીંયા તમે લઈ શકો છો. ને આ જે લાઇન છે તે જ લાઇન પર તમારે ચેસ્ટને માર્કિંગ કરવાની છે. જો કે અહીંયા તમે જોઈ શકો છો ચેસ્ટ લેવાનું છે, એના 4 વડે ડિવાઈડ કરવાનું છે. ને એનો જે ચોથો ભાગ આવે છે તે અહીંયા લેવાનું છે. અને જે માર્જિન માટે તમને જોઈએ છે તે અહીંયા 2 ઇંચ લેવાની છે. કુર્તીમાં 2 ઇંચ ઇનફ છે, વધારે તમે લઈ શકો છો તમને જોઈતી હોય તો. બાકી 2 ઇંચ કાં તો 1.5 ઇંચ કાફી હોય છે. ને સૌપ્રથમ પછી અહીંયા આપણે શોલ્ડરના સેન્ટરથી આપણે મેઝરમેન્ટ લઈને પછી અહીંયા તમારું જેટલું બી કમર લંબાઈ હોય છે, કમર લંબાઈના હિસાબથી પોતપોતાના અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિનું અલગ હોય છે. દરેક વ્યક્તિનું કોઈનું 12 હશે, કોઈનું 13 હશે, કોઈનું 16 હશે, કોઈનું 15 હશે. તો મેં અહીંયા મારું 16 લીધું છે, કેમ કે મારી હાઇટ છે અને મારી ચેસ્ટ પણ હેવી છે. એ હિસાબથી મેં અહીંયા 16 લીધું છે. તો મેં અહીંયા કમરનો નિશાન લગાવ્યો છે. જો કે મારી કમર છે 42, એનું મેં /4 કર્યું છે. અને એમાં પાછું મેં 1/4 કરીને અહીંયા મેં 2 ઇંચનું લૂઝિંગ છોડ્યું છે. તો હવે આવી જઈએ આપણે હિપ મેઝરમેન્ટ પાસે. તો હિપ મેઝરમેન્ટ તમે જો અહીંયાથી મેઝરમેન્ટ કરો છો તો મોસ્ટ ઓફ તો 12.5 ઇંચ પર તમે અહીંયા નિશાન લગાવી શકો છો. પરંતુ કોઈ અમુક વધારે હાઇટવાળા હોય છે, જે સ્કાર્ફ આપવાનો હોય છે, ઓપન એરિયા જે કુર્તી પહેરતા હોય, ઓપન કુર્તી, તો જે સ્કાર્ફ કહેવાય છે એને ગુજરાતીમાં, તો અહીંયાથી તમે એને તમારે મોસ્ટ ઓફ બધામાં 12.5 ઇંચનું આવે છે. પરંતુ મેં 13 ઇંચ લીધું છે, કેમ કે મારી હાઇટ ખાસી છે. તો મેં અહીંયા મારું 13 ઇંચ લીધું છે. આમાં પણ મેં મારું જે હિપ મેઝરમેન્ટ છે મેં 46 છે, /4 લીધું છે. ને અહીંયા મેં 2 ઇંચની લૂઝિંગ છોડી છે. તમે 1.5 ઇંચ પણ છોડી શકો છો. અને સેમ જેટલી તમારી જે ચેસ્ટ છે એટલી જ તમે નીચેનો પલ્લો લઈને એમાં 1.5 ઇંચ જેટલું એડ કરી શકો છો. જે અહીંયા એમ આપણે વાળીશું, સ્કાર્ફ વાળીશું ત્યારે જે થઈ જાય છે. તો જે રેડી બને છે તે ચેસ્ટના અકોર્ડિંગ ફૂલ રેડી થઈ જશે. આઈ હોપ કે તમને મારી કટિંગ સમજમાં આવી હોય. અગર કોઈને સમજમાં નથી આવ્યું તો તમે કહો તો હું પાછી રિપીટ કરવા તૈયાર છું. ને આપણે છેલ્લે જે નેક વિડ્થ જોઈ છે તે ચેસ્ટના અકોર્ડિંગ પણ તમે જેટલી તમારી ચેસ્ટ છે એનો 6થો ભાગ છે એમાં તમે 1/2 ઇંચ પ્લસ કરો તો તમારી નેક વિડ્થ તમને મળી જશે ચેસ્ટના અકોર્ડિંગ. અને તમારે જેટલી લેન્થ લેવી હોય તેટલી લેન્થ લેવાની છે. ને તેમાં તમારી વિડ્થ જેટલી લેવાની હોય તેટલી તમે વિડ્થ પણ લઈ શકો છો. મેં અહીંયા ગોળ રાઉન્ડનું નેક લીધું છે, એ હિસાબથી મેં તમને બતાવ્યું છે. અગર તમને મારી કટિંગમાં કંઈ સમજ ના આવ્યું હોય તો તમે કમેન્ટ કરીને જરૂર કહી શકો છો. મેં તમને જરૂર શીખવાડીશ, શાંતિથી બહુ સરળ રીતે શીખવાડીશ. આ વિડીયો મેં બનાવ્યો છે, પહેલી વખત ગુજરાતીમાં કોન્ટેન્ટ આપ્યો છે. તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં બી જરૂર કહેજો. આઈ હોપ કે તમે મારી મહેનતને એપ્રિશિએટ કરશો એન્ડ લાઇક બી જરૂર કરજો. આટલી મહેનત કરી છે મેં તમારા માટે, તો પ્લીઝ લાઇક જરૂર કરજો, સબસ્ક્રાઈબ બી જરૂર કરજો. નવા છો તો મળીએ. તો મિત્રો અહીંયા આપણો વિડીયો શૂટ થઈ ગયો છે. તમને કટિંગ કેવી લાગી ને ગુજરાતીમાં વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. ને કટિંગ કરવામાં ઘણી તકલીફ થઈ, કેમ કે અહીંયા જગ્યા જ આટલી ઓછી છે. જોઈ લો તમે, અહીંયા પાછળ જ મેં કટિંગ કરી છે, કેમ કે અજવાળો ખાલી અહીંયાથી જ આવી શકે છે. ને અહીંયા વિન્ડો છે ત્યાંથી જ આવી શકે છે. બીજે કશેથી પણ અજવાળાની કંઈ શક્યતા નથી. બાકી તો પાછળ વાળો છે, વાડામાં થોડી ના જઈને મેં કટિંગ કરું. તો જેટલું બી મેં શીખ્યું છે મારા હિસાબથી બહુ જ સિમ્પલ છે, સરળ તરીકેથી જ મેં તમને બતાવવાની પૂરી કોશિશ કરી છે. તો આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગુજરાતીમાં ફર્સ્ટ વાર મેં ગુજરાતીમાં વ્લોગ બનાવ્યો છે, તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને તમે ગુજરાતીઓ છો તો ગુજરાતીને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એવા નવા મજેદાર વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય એન્ડ થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે સૌનો આભાર. મળીએ બીજા નવા વ્લોગમાં.